નમસ્કાર, મની મેનેજરના એક નવા એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. ત્યારે આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે એક એવા ફાઇનાન્શિયલ ગોલની જેના માટે ઘણા બધા રોકાણકારોને આયોજન કરવાનો હોય છે, અને એ છે ચાઇલ્ડ એડ્યુકેશનનો ગોલ. હવે સંતાનો માટે રોકાણની શરૂઆત ક્યારે કરવી, કઈ રીતના કરવી, કયા રોકાણના વિકલ્પો છે અને કેટલું ભંડોળ ભેગું કરી શકાય, એ તમામ અંગે આપણે આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પીબી ઇન્વેસ્ટમેન્ટના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર પૂજા ભિંડે. પૂજા, ઘણું સ્વાગત છે. અને તમે જ્યારે નિવેશ કરો છો ત્યારે ઘણું બધું પ્લાનિંગ કરવાનું હોય છે, પણ જ્યારે તમે તમારા છોકરાઓના એડ્યુકેશન માટે કરો છો ત્યારે સ્પેશિયલ આપણે પ્રિકોશન રાખવાના હોતા હોય છે, બિકોઝ દે આર ફ્યુચર ઓફ ટુમોરો. અને તમારે કોઈ બી સ્ટોન અનટર્ન નથી રાખવો જ્યારે એજ્યુકેશનની વાત આવે છે, ભણતરની વાત આવે છે. હવે અહીંયા પણ જો આપણે પહેલેથી જો પ્લાનિંગ કર્યું હોય તો ઘણું સરળ થતું જઈ શકે છે, બિકોઝ અત્યારના એવું નથી કે એક તો એજ્યુકેશન સિસ્ટમ થોડું મોંઘું થઈ ગયું છે, અને આજકાલ છોકરાઓને બહાર જઈને ભણવું હોય છે, એટલે એનું પણ આપણે એક પ્રોવિઝન રાખવું હોતું હોય છે. અને સ્કૂલના ખર્ચાઓ તો આપણે જોઈએ છીએ કેટલા બધા હોય છે. સો કઈ રીતના શરૂઆત કરવી જોઈએ? સપોઝ તમારે આજે શરૂઆત કરવી હોય, બિકોઝ જ્યારથી બાળક જન્મે છે થી કિન્ડર ગાર્ડન જાય છે અને પછી આગળ જાય છે, કઈ રીતના તમે સ્ટેજ વાઇઝ અહીંયા આપણે શરૂઆત કરી શકીએ? પહેલું જે સ્ટેજ છે કે ઇન્ફન્ટ સ્કૂલમાં જાય, અને પછી તમે સપોઝ સમજો કે સિનિયર લેવલ કેજી સાથેનું કઈ રીતના તમે નિવેશ કરશો, કઈ રીતના પ્લાનિંગ કરશો? જી બિલકુલ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ પ્રીતિબેન, મને શો પર ઇન્વાઇટ કરવા માટે. આઈ થિંક આ જો ચિલ્ડ્રનની પ્લાનિંગ છે, આપણે કહીએ છીએ ને કે ઇટ ઇઝ નોટ અ વન ટાઈમ ગોલ. નોર્મલી આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં જેટલા પણ ગોલ્સ હોય છે ને, કે મોટું અમાઉન્ટની રિક્વાયરમેન્ટની આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ કે રિટાયરમેન્ટ છે કે ઘર ખરીદવું છે. હા, એવું કંઈ પણ એક મોટું મોટું મને અમાઉન્ટ રિક્વાયર્ડ છે. પણ ચિલ્ડ્રન એડ્યુકેશન જેવી રીતે તમે પોઈન્ટ આઉટ કર્યું કે જ્યારથી બાળક પેદા થાય છે, બોર્ન થાય છે, ત્યારથી યરલી એમનું એક્સપેન્સ એક તો તમારા કેશ ફ્લોઝમાં એડઅપ થઈ જાય. જો આપણે નોર્મલી કન્સિડર નથી કરતા એક કપલના ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં. નોર્મલી આપણને લાગે કે ચિલ્ડ્રન ગોલ આવશે 18-20 વર્ષ પછી, અને ત્યારે મને એમના એડ્યુકેશન માટે એક મોટું અમાઉન્ટ રિક્વાયરમેન્ટ એ ટાઈમની માટે પ્લાનિંગ કરવી છે. બટ એવરી સ્ટેજ ઉપર હવે આપણે જેવી રીતે સ્ટેજ વાઇઝ વાત કરીએ, તો ફર્સ્ટ અગર આપણે વાત કરીએ તો બાળક જન્મે ને એમનું જો ફર્સ્ટ 5 યર્સ છે, જો એમનું ન્યૂ બોર્ન નો એક ટાઈમ હોય છે, ત્યારે હું તો કહું કે જાપાના ખર્ચા હોય, એમના જો બાળકનું જો બર્થ ટાઈમ ઉપર જો બધું ખર્ચું આવી જાય, એ બધું પણ ઇફ યુ કન્સિડર મંથલી એક્સપેન્સ તમારા મિનિમમ 10-20% તમારું જો મંથલી ઇનફ્લો છે, સોરી મંથલી આઉટફ્લો છે એક્સપેન્સનું, એમાં તમને 20% એડઅપ કરી જ લો કે તમારું આ એક ખર્ચો વધવાનું છે. વી આર જસ્ટ ટોકિંગ અબાઉટ વન ચાઇલ્ડ યર, ઓકે? સો તમને અલગથી એક કન્ટિન્જન્સી ફંડ મેન્ટેન કરી રાખવાનું વેન યુ આર પ્લાનિંગ અ ચાઇલ્ડ કે ન્યૂ બોર્નનું જન્મ થવાનું છે. સો ફ્રોમ નેક્સ્ટ યર ઓનવર્ડ્સ ઓર 6 મંથ્સ ઓનવર્ડ્સ તમારું એક 20% તમે એડિશનલ સાઈડમાં એક કન્ટિન્જન્સી ફંડ વિચ યુ નીડ ઇટ એવરી યર. હવે આપણે 0 to 5 યર્સમાં જોઈએ તો હું થોડા એક્સપેન્સીસ નોટ ડાઉન કરું છું કે હોસ્પિટલના જો ખર્ચા છે, વેક્સિનેશનના ખર્ચા છે, ડે કેર છે, બેબી એસેન્શિયલ્સ છે, ટોયસ છે, એ બધાનું અગર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આરામથી 2 to 4 લાખ રૂપીસનું એક એસ્ટિમેટ બજેટ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ કે ધીસ મચ દે વિલ રિક્વાયર. તો આ એક ફર્સ્ટ સ્ટેજનું આપણે જો ચર્ચા કરીએ એમાં આવી ગયું, અને એમાં હજી એક એડઅપ કરવું બહુ જરૂરી છે કે વેનેવર ધ ચાઇલ્ડ ઇઝ બોર્ન એનાથી 1 વર્ષ પહેલા ઓર વેનેવર યુ આર પ્લાનિંગ, જો પેરેન્ટ્સ છે એમને એમની ટર્મ ઇન્સ્યોરન્સ જોવી બહુ જરૂરી છે કે વેધર યુ હેવ ઓલરેડી ટેકન, અને અગર નથી લીધી તો યુ હેવ ટુ ટેક એક ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન. બહુ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ તમે ઇન્સ્યોરન્સ તમારી ઉપર ઇન્સ્યોરન્સ હશે તો ઇફ એનીથિંગ ગોઝ રોંગ તો ચાઇલ્ડનું ફ્યુચર જો છે એ સિક્યોર રહેશે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ અ ચાઇલ્ડ ઇઝ ડિપેન્ડન્ટ ઓન યુ ફોર નેક્સ્ટ 20-25 years. તો દેટ ઇઝ ધ મેઇન એન્ડ ધ ફોરમોસ્ટ થિંગ જો આપણને પ્લાનિંગમાં શરૂઆતમાં આ ચાલુ કરવાનું છે. ઓકે,
તો ઓફકોર્સ પહેલેથી જો તમે પ્લાનિંગ કરશો અને એક એવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારશો તો ઘણું તમારા માટે ઇઝી બની શકશે. પણ તમારે 10-20%નો એક વધારે મંથલી ખર્ચો આપણે ધ્યાનમાં રાખીને એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ ઓફકોર્સ ખર્ચા વધતા હોય છે. ને હવે આપણે જે વાત કરીએ ઇન્ફન્ટ ટુ સે 5 years, હવે 5 to 10 years જ્યારે તમારું પ્રાઇમરી એજ્યુકેશન શરૂ થાય અને પ્લસ પેરિફેરિયલ ક્લાસીસ, ધીસ ક્લાસ, દેટ ક્લાસ, બિકોઝ યુ વોન્ટ ટુ કીપ યોર કિડ ઓક્યુપાઈડ. અને એ પણ આપણે સ્કૂલ સિવાય ઘણી બધું અહીંયા પણ આપણે પૈસા આપણો આઉટફ્લો થતો હોય છે, મે બી વધારે થતો હોય છે એવું માનીને ચાલીએ. કઈ રીતના તમે એનું પ્લાનિંગ કરી શકો અને કયા બેઝિસથી તમે પ્લાનિંગ કરી શકો? જી બિલકુલ પ્રીતિબેન, આ સ્ટેજ ઉપર આઈ વુડ સે કે ઓલરેડી પેરેન્ટ્સને એસઆઈપી નું શરૂઆત કરી લેવું જોઈએ. બીકોઝ વી નો કે એસઆઈપી નું જો બેનિફિટ છે કમ્પાઉન્ડિંગ નો, એ તમને લોંગ ટર્મમાં વધારે બેનિફિટ આપશે. એટલે હજી સુધી ટિલ 5 years આઈ થિંક યુ શુડ સ્ટાર્ટ એસઆઈપી, વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઇનફેક્ટ બોર્ન થાય ત્યારથી જ શરૂ કરવું બહુ જરૂરી છે, બટ નોટ મેની પીપલ આર ફોલોઈંગ ઇટ. સો એક કેલ્ક્યુલેશન આપી દઉં કે મિનિમમ આપણે જોઈએ કે જ્યાર સુધી ધ ચાઇલ્ડ ઇઝ ટર્નિંગ 18, એમના હાથમાં એટલીસ્ટ 1 CR હોવું જોઈએ. This is the way the next generation or the next Indian kids or Indian children should be having, કે next 18 વર્ષમાં એમના હાથમાં 1 કરોડ આપણને પ્લાનિંગ કરવું. તો એના માટે મિનિમમ 13 to 15,000 ની એસઆઈપી ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. હવે એ કેલ્ક્યુલેટ કરવું કે તમારા સેલરીના કેટલા પર્સેન્ટેજમાં આવે છે. હવે એમાં હજી એક બહુ મસ્ત કેલ્ક્યુલેશન એ પણ છે પ્રીતિબેન, કે ઇફ યુ આર ડુઈંગ સ્ટેપ અપ, જો આપણે હંમેશા સ્ટેપ અપની ચર્ચા કરીએ છીએ એવરી યર 10% થી, તો હમણાં સ્ટાર્ટિંગમાં 7 to 8,000 ની એસઆઈપી થી પણ તમે શરૂઆત કરી શકો છો. સો એટલીસ્ટ સ્ટાર્ટ વિથ ધીસ બેસિક અમાઉન્ટ. હવે આપણે ફર્સ્ટ સ્ટેજ જેમ વાત કરી 2 થી 4 લાખ જે મેઇન ખર્ચાઓ જસ્ટ જોટ ડાઉન કર્યા. હવે આપણે નેક્સ્ટ સ્ટેજ જો એમની પ્રાઇમરી પ્રિલિમિનરી સ્કૂલ. હવે આજકાલ આપણે જોઈએ કે બધાને સ્કૂલ આપણા ટાઈમ ઉપર દેટ ટાઈમ ઇફ યુ સી સ્કૂલ વોઝ લાઈક જસ્ટ બેસિક ગવર્મેન્ટ સ્કૂલ્સ ઓર વટ એવર બેસિક એસએસસી અને આ બધા જ ઓપ્શન્સ હતા. હવે આઈસીએસસી, આઈબી, સીબીએસઈ, ઓલ ધીસ બોર્ડ્સ હેવ કમ અપ, અને વી ઓલ પેરેન્ટ્સ વુડ વોન્ટ કે બચ્ચાઓને બેસ્ટ ઓફ ધી બેસ્ટ એડ્યુકેશન મળે. સો વી ઓલ વુડ વોન્ટ ટુ હેવ કે મસ્ત એક પ્રોપર સ્કૂલિંગ થઈ જાય. સ્કૂલિંગ ઇઝ લાઈક નેક્સ્ટ 10 to 12 years એમનું પૂરું ફ્યુચર ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ સ્કૂલ. એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ઘણા પેરેન્ટ્સનું મેજર ડિસ્કશન, ડિસિઝન, એવરીથિંગ ઇઝ ડિપેન્ડન્ટ કે એમની સ્કૂલિંગ કઈ કરે છે એમના બચ્ચાઓ માટે. દે હેવ અ લોટ ઓફ સ્ટ્રેસ, અને એનું ઓબ્વિયસલી સીધો હિસાબ જાય છે કે મારામાં કેપેસિટી કેટલી છે, મારું બજેટ કેટલું છે. સો ઓબ્વિયસલી હમણાં જો પ્લાનિંગ છે તો યર ઓન યર આપણે ચાઇલ્ડ માટે કરીએ છીએ, બટ બિફોર પ્લાનિંગ અ ચાઇલ્ડ ઓલ્સો 2 વર્ષ પહેલાથી ઓર 1 વર્ષ પહેલાથી પ્લીઝ સેટ અસાઇડ અ બજેટ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે હું 6 to 10 years જોઉં પ્રીતિબેન, તો સ્કૂલ ફીસ આવી જાય, બુક્સ આવી જાય, યુનિફોર્મ્સ, ટ્રાન્સપોર્ટ, ટ્યુશન, સ્પોર્ટ્સ, બીકોઝ સ્પોર્ટ્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે. હવે 10% આઈ થિંક ઇન યોર સ્કૂલ કરિક્યુલમ સ્પોર્ટ્સ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું છે. મ્યુઝિક, ડાન્સ ક્લાસીસ, એન્ડ દેન ફેમિલી વેકેશન્સ ઓલ્સો સ્ટાર્ટ 5 to 10 years ના જો અગર આપણે બાળકોના લાઈફમાં જોઈએ, બીકોઝ એવરી સમર વેકેશન. તો આ બધું મળાવીને અગર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો અરાઉન્ડ 3 to 8 lakhs નું બજેટ આવે છે આ પર્ટિક્યુલર એજ માટે. તો ઓલરેડી જે મેં એસઆઈપી નો કેલ્ક્યુલેશન કીધું, એ એસઆઈપી નો શરૂઆત કરવું બહુ જરૂરી છે. અગર નથી કર્યું તો, અને અગર કર્યું છે then obviously top up is the good idea આ સ્ટેજ ઉપર. તો યસ, એસઆઈપી કરવી જ જોઈએ. મે બી પહેલેથી કરો, નહીં તો તમે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર તમે કરો અને મે બી સ્ટેપઅપ કરતા જાઓ. બિકોઝ આ જે બધા જ ખર્ચાઓ છે આગળ જતાં વધવાના જ છે, રાઈટ? અને તમને 1-2 મહિના જો તમે ખર્ચો કરશો તો તમને આઈડિયા આવશે કે અત્યારના શું છે, ને આગળ જતાં એમાં ઓફકોર્સ તમે ઇન્ફ્લેશનને એડ કરો, અને પ્લસ કયા લેવલ પર તમારું કિડ જાય છે, કયા એજમાં તમારું કિડ જાય છે, ને કઈ રીતના ત્યાં ખર્ચાઓ વધી શકે છે, એ પ્રમાણે તમારે એક ટોપઅપ કરવું પડશે કે એક સ્ટેપઅપ તમારે એસઆઈપી કરવી પડશે. પણ પૂજા, જે બીજો જે ક્રુશિયલ પીરિયડ છે
એના પછીનો આવે છે, રાઈટ? અને એ છે સપોઝ તમે એજ 10 to 15 લઈ લો, કારણ કે ત્યારે તમારા ફોર્મેટિવ યર્સ હોતા હોય છે, બાળક બી સમજણું થઈ જતું હોય છે, તમે ઘણા બધા એડવાન્સ ક્લાસીસમાં મૂકતા હો છો, કોમ્પિટિશન એટલું બધું છે, યુ ડોન્ટ નો કે આગળ જતાં શેમાં ફ્યુચર બનાવશે, એટલે યુ વોન્ટ ટુ પુટ ધેમ ઇન ઓલ ધ ક્લાસીસ. પછી અત્યારના જેમ જોઈ રહ્યા છે કે ટેક સેવી, એટલે રોબોટિક્સ હોય, કોડિંગ હોય, મેન્ટલ મેથ્સ હોય, સો મેની થિંગ્સ, અને પ્લસ તમે એક્સ્ટ્રા એક્ટિવિટી હોય કે સ્વિમિંગ જાઓ ને ફિટનેસ માટે કઈ રીતના, અને પછી ઓફકોર્સ તમે બોર્ડ્સ માટે તૈયારી કરતા હોય એના પછી, એટલે તમારે એની પણ એક ટ્યુશન ફીસ પણ ઘણી બધી વધી જતી હોય છે. અહીંયા કઈ રીતના પ્લાનિંગ કરવું જોઈએ કે કઈ રીતના તમે સ્ટેપ અપ કરી શકો છો? યસ. ફર્સ્ટ ઓફ ઓલ પ્રીતિબેન, જો કેલ્ક્યુલેશન આપણે ચર્ચા કરી એના ઉપર રિવિઝિટ કરું છું એટ ધીસ સ્ટેજ, કારણ કે જો અગર આપણે 1.5 1 to 1.5 નું સમજો, હું એક એક્ઝામ્પલ આપું છું, તો આપણે 1.5 CR અગર જોઈએ છે એટ ધી એજ ઓફ 18, તો આરામથી 20 to 22,000 ની એસઆઈપી જોઈએ વેન યુ સ્ટાર્ટ, એટલે ધ ચાઇલ્ડ ઇઝ બોર્ન. ને જેમ મેં કીધું લાસ્ટ સ્ટેજ ઉપર કે યુ નીડ ટુ સ્ટાર્ટ એસઆઈપી આ એજ સુધી. હવે આપણે થર્ડ સ્ટેજ પર જઈએ છીએ કે બાળક 10 years એન્ડ અબાવ છે, 10 to 15 yearsના એજ ઉપર, અને 18 years ઇઝ જસ્ટ 8 years અવે. તો અગર હું આજે એસઆઈપી શરૂ કરું છું વિચ ઇઝ 10 years ડીલે, એટલે 10 years પહેલા, એટલે જ્યારે બાળક બોર્ન થયેલો ત્યારે અગર એસઆઈપી મેં 15-20 હજારની એસઆઈપી પણ શરૂ કરેલી, then I can reach આરામથી 1.5 CR નું જો એમનું એક કેલ્ક્યુલેશન છે. બટ ઇફ આઈ એમ સ્ટાર્ટિંગ ધી એસઆઈપી 10 years ડીલે, તો મને એ જ અમાઉન્ટ સુધી પહોંચતા I would need approximately 65 to 70,000. Prithiben, 3 times of the amount अगर હું લેટ શરૂ કરું છું, and that to 10 years of delay is a big cost. અગર મને 18 ઉપર એક મોટું અમાઉન્ટ અક્યુમ્યુલેટ કરવું છે, which I really need to do it, એમના હાયર એડ્યુકેશન માટે તો જરૂરી જ છે. સો અગર એસઆઈપી શરૂ નથી કરી 10 years ago, તો this is first thing is your child is 10, એમનું બેંક અકાઉન્ટ ખોલી શકો છો, એમનું પેન કાર્ડ, એવરીથિંગ કેન કમ અપ, એમના અકાઉન્ટથી એસઆઈપી શરૂ કરો, વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. આઈ એમ હાઇલાઇટિંગ. નોર્મલી પેરેન્ટ્સ શરૂ કરી નાખે એસઆઈપી કે મારા ઉપર જ, મારા વાઇફ ઉપર જ ગોલ, બધા અહીંયા જ ચાલુ કરો, બટ ટેક્સેશન પર્સપેક્ટિવથી જોઈએ તો પેરેન્ટ્સને જ ક્લબ થવાનું છે. અને 18 પછી વેન યુ આર ગોઈંગ ટુ પે દેટ અમાઉન્ટ, કે તમને ફીસ જોઈએ છે, એન્જિનિયરિંગ કોલેજ છે, વોટ એવર મેડિકલ, 20-25 લાખનું, તો પેરેન્ટ્સ પે કરે છે. સો યુ આર ટેકિંગ આઉટ ધ મની ફ્રોમ યોર મ્યુચ્યુઅલ ફંડ અકાઉન્ટ, તો ટેક્સ તમને લાગે છે. બટ એ જ એસઆઈપી તમે બાળકના અકાઉન્ટથી શરૂ કરો છો, અને બાળક 18 પછી મેજર થઈ જાય છે, તો એમની કોઈ ટેક્સ લાયબિલિટી નથી, ફર્સ્ટ ઓફ ઓલ, બીકોઝ એમની અર્નિંગ જ નથી, કરેક્ટ? તો ત્યારે તમને આ 20-25 લાખ જો તમને એસઆઈપી થી અક્યુમ્યુલેટ થઈ ગયા છે, એ અગર તમે રિડીમ કરો ફોર ધેર ચાઇલ્ડ એડ્યુકેશન, તો દેટ વિલ બી કમ્પ્લીટલી ટેક્સ ફ્રી. આઈ એમ અઝ્યુમિંગ કે ત્યારે એમને કાંઈ ઇન્કમ નથી. સો ધીસ ઇઝ અ વેરી બિગ થિંગ વિચ યુ નીડ ટુ ઇન્કોર્પોરેટ, કે એમના અકાઉન્ટથી એસઆઈપી ટિલ ધ એજ ઓફ 10 અગર નથી કરી, then please wake up here. ને જેમ તમને એક્સપેન્સીસ નોટ ડાઉન કર્યા પ્રીતિબેન, ઇવન આઈ વુડ એડ અપ લિટલ બીટ, કે આ એજ ઉપર આઈ એમ સીઈંગ ઘણા જેન્ઝીઝ, હવે આપણે કહીએ છીએ, એ લોકોને ગેજેટ્સ જોઈએ છે, લાઈક મોબાઈલ ફોન્સ, એન્ડ દે ઓલ નીડ બિગ લાઈક આઈફોન્સ એન્ડ ઓલ. લેપટોપ ઇઝ નેસેસરી એમના સ્કૂલિંગમાં. સો ગેજેટ્સનું ઇન્ટ્રોડક્શન હેપન્સ આ એજ ઉપર. એન્ડ જેમ તમે કીધું કે 15 years સુધી, એટલે વેન દે આર એટ 8-9 સ્ટાન્ડર્ડ, એટલે 14-15 years, ત્યારે એમને 10th પછીનું શું પ્લાનિંગ કરવી છે, તો એ ટાઈમ ઉપર કરિયર કાઉન્સિલિંગ ચાર્જીસ, એ ટાઈમ ઉપર ઘણા બધા એવા શોર્ટ ટર્મ કોર્सेस, ફાઇનાન્સનું કંઈક ઇન્ટ્રોડક્શન, કોડિંગ, એઆઈ, everything starts because they want to learn everything. It's a very inquisitive kind of stage. તો આ સ્ટેજ ઉપર ઇફ આઈ એમ સીઈંગ ધ કેલ્ક્યુલેશન, અરાઉન્ડ 5 to 10 lakhs યરલી સ્પેન્ડ થઈ શકે છે. આઈ થિંક આ સ્ટેજ ઉપર યુ નીડ ટુ સેપરેટ અ ગોલ, કે એડ્યુકેશન માટે કેટલું મને જોઈએ છે, લાઈફસ્ટાઈલ માટે કેટલું મને જોઈએ છે, બીકોઝ લાઈફસ્ટાઈલ ઇન્ક્રીઝિસ આ એજમાં આગળ જોઈએ તો. અને એમરજન્સી ફંડ, જેમ આપણે કહીએ કે યુ નીડ, અચાનક કંઈ કોર્સ આવી ગયું એન્ડ યોર ચાઇલ્ડ વોન્ટ્સ કે મને આ કોર્સ કરવું છે, સો યુ કાન્ટ બી સેઇંગ કે ના, મારા પાસે હમણાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી ઓર વટ એવર. સો આ 3 સ્ટેજીસમાં, બકેટ્સમાં તમને પ્લાનિંગ કરવાનું બહુ જરૂરી છે. સો આઈ વુડ સે 10 to 15 years ઇઝ ધ રિમાર્કેબલ સ્ટેજ એમના ફ્યુચર ફાઇનાન્શિયલ પ્લાનિંગ અગર આપણે વાત કરીએ છીએ. હવે આપણે આવી ગયા, ચલો સેકન્ડરી એજ્યુકેશન પતી ગયું અને ઓન ધ વર્જ ઓફ આઈધર ગોઈંગ અબ્રોડ ઓર તમે કોલેજ લાઈફમાં જશો, કઈ રીતના અહીંયા પ્લાનિંગ કરવું જોઈએ? સપોઝ આપણે 16 થી 21 વર્ષની છોકરાઓની વાતચીત કરતા હોઈએ ત્યારે.
પ્રીતિબેન, આઈ થિંક આ એજ બહુ ઇમ્પોર્ટન્ટ છે ચાઇલ્ડ માટે કે એમનું ફ્યુચર સિક્યોર થાય. અને આજકાલના જો જનરેશન આપણે જોઈએ છે આફ્ટર 10th 11th સ્ટાન્ડર્ડ વેન દે આર ઇન ધેર કોલેજ, એ લોકો ઓલરેડી સ્ટાર્ટઅપની આઈડિયા સુધી પહોંચી જાય છે. સો એડ્યુકેશનનો જો ફાઉન્ડેશન છે દેટ શુડ બી વેરી સ્ટ્રોંગ. હવે હું બે ત્રણ કોસ્ટ કહી દઉં કે એન્જિનિયરિંગ છે એના માટે મિનિમમ 15 to 30 લાખ્સનું ચાર્જ છે. મેડિકલ અગર આપણે લાઈન લઈએ છીએ તો 50 lakhs to 1.5 CR સુધી પહોંચે છે. અને MBA લઈએ છીએ તો ઇન્ડિયામાં 20 to 40 lakhs, બટ ફોરેન એડ્યુકેશન ઓબ્વિયસલી 80 lakhs એન્ડ અબાવ, અને ત્યાં સ્ટે કરવાનું અને બધું તો 2 CR થી અબાવ આ પૂરો પેકેજ આપણું જાય. સો અને એટ ધ સેમ ટાઈમ એડ્યુકેશન ઇન્ફ્લેશન જો છે એ પણ 10 to 12% ઇન્ક્રીઝ થાય છે. તો અગર હું બેસિક 25 lakhs પણ અઝ્યુમ કરું તો ઇન નેક્સ્ટ વોટ એવર 15 years એનું જો ઇન્ફ્લેશન છે અરાઉન્ડ 1.5 થી 2 કરોડ સુધી પહોંચી જાય છે. તો જો આપણે શરૂઆત કરી કે SIP 20,000 થી હું સ્ટાર્ટ કરું ફોર 18 years ટુ રીચ 1.5 CR, દેટ ઇઝ એકચ્યુઅલી પરફેક્ટ. અગર તમે સ્ટેજ વાઇઝ લેટ થાવ છો તો તમને 3 times SIP અમાઉન્ટ એડ અપ કરવું બહુ જરૂરી છે. અને આ સ્ટેજ ઉપર હજી બહુ ઇમ્પોર્ટન્ટ લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ આવી જાય કે સ્કિલ મેનેજમેન્ટ, સ્કિલના ઘણા બધા ક્લાસીસ આવી જાય છે, પ્રેક્ટિકલ ટ્રેનિંગ આવી જાય છે, ડ્રાઇવિંગ ક્લાસીસ પીપલ પ્રેફર, ઇન્ટરનેશનલ ટ્રિપ્સ ઓલ્સો, મેની ફિલ્ડ ટ્રિપ્સ ફોર ધ ચાઇલ્ડ. એ બધા તમારા કોલેજથી અને સ્કૂલથી ઓપ્શન્સ આવે છે વિચ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ ડુ ઇટ. સો આઈ વુડ સે આ બધી જ ચીજોને અગર આપણે એડઅપ કરીએ તો અહીંયા અપાર્ટ ફ્રોમ મેઇન એડ્યુકેશન અરાઉન્ડ again 8 to 10 lakhs a year is very much important because the child is still not earning. અને એટ ધ સેમ ટાઈમ આ જો પૂરો સ્ટેજ છે આમાં વી હેવ ટુ સી કે પેરેન્ટનું રિટાયરમેન્ટ પણ આવી જાય છે. સો મેની અ ટાઈમ્સ આપણે એસઆઈપી રિટાયરમેન્ટ માટે જો સાઈડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, પીપલ ટેન્ટ કે આ એસઆઈપી માંથી હું અહીંયાથી કંઈક કોર્પસ કાઢીને એડ્યુકેશન માટે યુઝ કરી લઉં. આ મિસ્ટેક છે, આ અવોઇડ કરો. બીકોઝ પેરેન્ટ્સનું રિટાયરમેન્ટની પ્લાનિંગ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. એને રિટાયરમેન્ટ લોન નથી મળતો, બટ એડ્યુકેશન લોન ઇઝ સ્ટીલ ધેર એન્ડ પીપલ કેન ઓપ્ટ. સો ઇફ યુ આર લેટ ને તમારા પાસે આ લાસ્ટ 5 years જ છે, ઇફ યુ આર નોટ એબલ ટુ અક્યુમ્યુલેટ મોટું અમાઉન્ટ, થોડું ઘણું જેટલું પણ એસઆઈપી થી કરી શકો છો કરો. બાકી એડ્યુકેશન લોન ઇઝ ધ રાઇટ વે એન્ડ એ હેલ્પ પણ કરશે ચાઇલ્ડને આફ્ટર સ્ટડીઝ. તમને થોડું થોડું તમે ભરી પણ શકો છો ફ્રોમ ધેર સ્ટાઇપેન્ડ ઓર ફ્રોમ યોર ઇન્ટર્નશિપ. બટ ડોન્ટ હેમ્પર તમારા પેરેન્ટ્સના જો રિટાયરમેન્ટ માટે જો મની છે, જો એમનું પીપીએફ હશે કે વોટ એવર એમનું પીએફ હશે, એ તમે ઇમોશનલી ડિસિઝન નહીં લેતા. સો ધીસ ઇઝ વન લાસ્ટ થિંગ. અને ફંડ્સ આપણે એકવાર વી કેન ડિસ્કસ કે થોડા ફંડ્સ જો ચિલ્ડ્રન માટે આપણે એસઆઈપી કરીએ તો ચિલ્ડ્રન સ્પેસિફિક ફંડ્સ છે, સોલ્યુશન ઓરિએન્ટેડ, દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ. એનું પરફોર્મન્સ બહુ જ સારું છે. એમાં 5 yearsનું લોક ઇન આવી જાય છે કા 18 years વિચ એવર ઇઝ ફર્સ્ટ. તો યુ કેન ઓબ્વિયસલી એક એસઆઈપી તમે ચિલ્ડ્રન ફંડમાં શરૂ કરી શકો છો એન્ડ બાકી એક ડાયવર્સિફાઈડ એક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો ફોર્મ કરી શકો છો. પણ ઓફકોર્સ ચાઇલ્ડ સ્પેસિફિક ઘણા બધા એવી સ્કીમ હોય છે, પણ એ બેટર રહેશે કે તમે પ્યોર એક સેપરેટ છોકરાઓના નામે એક કોઈ પણ કેટેગરીમાં મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ શરૂ કરો, બિકોઝ રિટર્ન પર્પઝથી આપણે જો જોઈએ તો ક્યાં વધારે તમને લાગે છે કે અપ્રિશિએટ થઈ શકે છે. અને ઓફકોર્સ તમે કહ્યું કે ઓફકોર્સ એડ્યુકેશન લોન તમે લો છો, જો તમારી પાસે પૂરું કોર્પસ નથી તો એ પણ એક ઓપ્શન તો છે જ. પણ જો પહેલેથી આપણે પ્લાનિંગ કરતા હોઈએ તો તમે શું એક પ્યોર ચિલ્ડ્રન પ્લાનમાં જશો કે તમે સેપરેટલી એક ઇન્ડિવિજ્યુઅલ પ્લાન લેશો? રાઈટ. સો પ્રીતિબેન, મ્યુચ્યુઅલ ફંડમાં વી કેન ઓબ્વિયસલી હેવ એકાદ મ્યુચ્યુઅલ ફંડ ચિલ્ડ્રન સોલ્યુશન ઓરિએન્ટેડ આપણે લઈ શકીએ છીએ એસઆઈપીમાં. એસબીઆઈ ચિલ્ડ્રન ફંડ છે, એનું રિટર્ન ઘણું સારું છે. ઇફ યુ સી લાસ્ટ 5 years ઓલ્સો મોર દેન 18-20% રિટર્ન છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ચિલ્ડ્રન ફંડ, એચડીએફસી, કોઈ પણ એક ચિલ્ડ્રન ફંડ તમે રાખી શકો છો. અને હજી બાકીના જો ફંડ છે એ તમે ફ્લેક્સી કેપ or મલ્ટી કેપ કેટેગરી, ડોન્ટ ગો ઇન ટુ વેરી મચ સ્મોલ કેપ કા મિડ કેપ ચિલ્ડ્રન એડ્યુકેશન માટે, બીકોઝ 10 to 12 yearsનું હોરાઇઝન હોય છે. પ્લસ ઇટ્સ અ લિટલ આઈ વુડ સે હાઇબ્રિડ રિસ્ક ફેક્ટર જોઈએ ફોર ચિલ્ડ્રન, બીકોઝ એકદમ એગ્રેસિવ પોર્ટફોલિયો ન ફોર્મ કરો. પ્લસ એટ ધ સેમ ટાઈમ ઘણું બધું ઇન્સ્યોરન્સ પ્લાન્સ પણ સેલ થાય છે કે ચાઇલ્ડ માટે આ ઇન્સ્યોરન્સ પ્લાન્સ છે, બટ એ તમે એ ટ્રેપમાં ના પડો, બીકોઝ એમાં ચાઇલ્ડની ઇન્સ્યોરન્સ હોય છે એક તો વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ એઝ સચ. પણ એમાં એવી રીતે તમે એવરી મંથ નાખો કે એવરી યર નાખો એન્ડ આફ્ટર 20-25 years તમને આપણું અમાઉન્ટ મળશે, બટ એ કેલ્ક્યુલેશન ઇઝ 5 to 6%. એટલે these are plans wherein
ઇક્વિટી અને લાઈક ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ મર્જ થાય છે. સો આવા યુલિપ પ્લાન્સ જો ચાઇલ્ડ સ્પેસિફિક હોય, જે C-8 બહુ ચાર્जेस વાળા હોય એન્ડ ડોન્ટ હેવ અ કોમ્બો પ્લાન. ઇન્સ્યોરન્સ પેરેન્ટ્સની ઇમ્પોર્ટન્ટ છે અને ઇન્વેસ્ટમેન્ટ ચાઇલ્ડનું. સો કીપ ઇટ સેપરેટ. એન્ડ લોન એઝ આઈ સેડ કે અગર નથી પ્લાનિંગ કરી તો દેટ ઇઝ એન ઓપ્શન. કીપ ઇટ એઝ એન ઓપ્શન. ફર્સ્ટ ઓબ્વિયસલી આપણે ચર્ચા જ કરીએ છીએ કે તમે અગર પ્લાનિંગ કરો છો કે તમે મિડ વે છો તો તમે કેટલું પહોંચવાનું છે ટુ રીચ ટુ દેટ 1.5 to 2 CR. So yeah, SIP and step up SIP, I think just go for it. યસ, તો એસઆઈપી અને સ્ટેપઅપ પર જો તમે નજર રાખશો, જો પહેલેથી તમે રોકાણની શરૂઆત કરશો તો તમને એટલી ડિફિકલ્ટી નહીં પડે. જેટલું તમે લેટર તમે પ્લાન કરશો કે ત્યાં રોકાણ કરવાની કોશિશ કરશો તો તમને થોડું ડિફિકલ્ટ થઈ પડે છે. એટલે પહેલેથી જ જ્યારે તમે બેબી પ્લાન કરો છો કે બેબી આવી જાય છે ત્યારથી જ તમારે અહીંયાનું પ્લાનિંગ શરૂ કરવું પડશે. પણ એ સાથે જ પૂજા, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને આ એક વેલ્યુબલ ટોપિકની આપણે ચર્ચા કરી છે. આઈ થિંક બધા જ પેરેન્ટ્સને આ ઘણું ઉપયોગી થઈ રહેશે. અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.